સાત ચક્રના ભેદન માટે ગુરુ કૃપા હોવી બહુ જરૂરી છે. કારણ કે પતંજલિ આ વિદ્યા ગુરુ પરંપરાથી આપે છે અને ભગવાન શિવ પણ આ વિદ્યા ગુરુ પરંપરાથી એને આ વિદ્યાનું પહેલું નામ પાર્વતીજીને ગુરુ એના બનીને યોગ મહાવિદ્યાનું જ્ઞાન આપેલું, એની સાથે સાથે તંત્ર શાસ્ત્રોનું પણ જ્ઞાન આપેલું. મનુષ્યના જીવનમાં 10 મહાવિદ્યાઓ હોય છે, પરંતુ માનવ જન્મ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે એ 10 મહાવિદ્યાઓ આપણી અંદર હોવા છતાંય આપણે એનાથી અજાણ હોય છે. તે 10 મહાવિદ્યા જાણવા માટે થઈને આ 7 ચક્રોનું ભેદન કરવું પડે છે. યોગ અને તંત્ર શાસ્ત્ર બે પેરેલલ ચાલે છે. તો તંત્ર શાસ્ત્રની અંદર પાખંડી લોકો ઘૂસી જતા એ શાસ્ત્રને બદનામ બહુ કરી દેવામાં આવ્યું. તંત્ર શાસ્ત્ર એને મેલી વિદ્યામાં ખપાવી દેવામાં આવ્યું. આ જગતમાં યોગની ભાષામાં કહું તો કોઈ મેલી વિદ્યા છે જ નહીં, પણ તમારું મન મેલું છે. અને જે મન મેલું છે એને તમારે પવિત્ર બનાવવાનું છે. તમારી બુદ્ધિ મેલી છે, તમારું ચિત્ત મેલું છે, અને એના કારણે તમારા જીવનની અંદર અનેક પ્રકારના અવરોધ તમને ફસાવી રહ્યા છે, તમને હેરાન કરી રહ્યા છે, તમને દુઃખી કરી રહ્યા છે. તો તમારે એ બધામાંથી બહાર નીકળવાનું છે અને જીવનને સુખમય અને આનંદમય બનાવવાનું છે. તો શરીરના જે 7 ચક્રો છે એમાં પ્રથમ ચક્ર મળ અને મૂત્ર માર્ગની વચ્ચે આવેલું છે, એને મૂલાધાર ચક્ર કહેવાય છે. અને ત્યાં કુંડલીની શક્તિ બિરાજે. અને આપણી જે સુષુમ્ના નાડી છે એનું મુખ એ સર્પિણીના મુખની અંદર છે, અને એ મુખ બંધ છે. એટલે જન્મો જન્મના કર્મનું જ્ઞાન મને તમારી પાસે હોવા છતાંય આપણે એનાથી અજાણ છીએ, કારણ કે સુષુમ્નાનું મુખ દબાવેલું છે. જગતની પરા અને અપરા વિદ્યા જાણવા માટે તમારે સુષુમ્ના નાડી જાગૃત હોવી જરૂરી છે. ફેફસાવાના 2 પાર્ટ છે, એક જમણી બાજુ ફેફસું છે, એક ડાબી બાજુ ફેફસું છે.
મસ્તકની અંદર બે મગજ છે, એક કોન્શિયસ માઇન્ડ છે, એક સબકોન્શિયસ માઇન્ડ છે, એક જાગ્રત મન છે, એક અર્ધ જાગ્રત મન છે. તો આ જાગ્રત અને અજાગ્રત મન અને ડાબા અને જમણા ફેફસા, જ્યાં સુધી એની સફાઈ ન થાય ને ત્યાં સુધી સુષુમ્ણાનું મુખ ખુલતું નથી. આ થોડી વારે, દર કલાક દોઢ કલાકે અમુક સેકન્ડ સુધી તમારી સુષુમ્ણા એક્ટિવ થાય છે, પણ એ ઝાઝા સમય સુધી એક્ટિવ રહી શકતી નથી. અમુક સેકન્ડો અથવા તો અમુક મિનિટો સુધી, 2-5 મિનિટથી તો વધારે નહીં જ. પરંતુ તમે જ્યારે યોગ કરતા હો ત્યારે સુષુમ્ણાના મુખ ઉપર જે સર્પિણીનું જે પ્રેશર છે એ ઓછું થતું હોય છે, એટલે અમુક કલાકો સુધી તમારી સુષુમ્ણા એક્ટિવ રહે છે, પણ પૂરેપૂરી નહીં, અર્ધ જાગ્રત અવસ્થા. તમે જ્યારે ડાબી બાજુથી શ્વાસ ભરો છો ત્યારે ડાબા ફેફસામાં જાય છે, જમણી બાજુથી શ્વાસ ભરો છો ત્યારે જમણા ફેફસામાં જાય છે, અને જ્યારે બંનેમાંથી શ્વાસ ચાલે છે ત્યારે બંને ફેફસાઓ એક સાથે થાય છે. અને આજે હું વાત કરવા જઈ રહ્યો છું ત્યાં સુધી બહુ ઓછા લોકો પહોંચી શકે છે. મેં તમને આજે ડાબા નસકોરાની ડાબું ફેફસું કીધું, જમણા નસકોરાનું જમણું ફેફસું કીધું. એ વાત અત્યાર સુધી ભાગ્યે જ કોઈક યોગાચાર્યએ વાત કરી છે, બાકી જનરલી અજાણ છે. અને આ બંને ફેફસાઓમાંથી હાર્ટના ઇન્જેક્શન ફંક્શનને ચલાવવા માટેની એનર્જી મળે છે. હાર્ટને ખોરાકની જરૂર નથી, હાર્ટને પ્રાણવાયુની જરૂરત છે. ઘણા એવા મહાપુરુષો થઈ ગયા કે વર્ષો સુધી અન્ન અને પાણી ન લીધું હોય છતાંય જીવતા. શ્રીમદ રાજચંદ્રના જીવનનો એક પ્રસંગ છે કે શ્રીમદ રાજચંદ્ર ને એકવાર મેડિકલ સાયન્સે પડકાર ફેંકેલો કે માણસનો શ્વાસ બંધ થઈ જાય પછી જીવિત રહી જ ન શકે. તો એને કીધું કે ડૉક્ટરોને મારી ઉપર પરીક્ષણ કરો, હું મારા શ્વાસને અને મારા હૃદયને બેયને રોકી દઈશ. અને શ્વાસને અને હૃદયને બેયને, હૃદયના ધબકારા ટોટલ નીલ થઈ ગયા. ડોક્ટરોએ એને મૃત્યુ ઘોષિત કરી દીધા. પણ જ્યારે એને મૃત્યુ ઘોષિત કર્યા ત્યારે શ્રીમદ રાજચંદ્રના ધબકારા ફરીથી ચાલુ થયા. અંગ્રેજ ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ સંભવ કેવી રીતે બને. ત્યારે શ્રીમદ રાજચંદ્રએ કીધેલું કે આનું નામ યોગ વિદ્યા છે. આ ચમત્કાર માટે મેં નથી કહ્યું, પરંતુ તમારી જે માન્યતાઓ છે ને એનું ખંડન કરવા માટે થઈ, તમને સત્યનું જ્ઞાન પ્રગટ થાય એટલા માટે થઈને મેં મારી યોગ વિદ્યાનો આ ચમત્કાર તમને બતાવ્યો. બાકી આ ચમત્કાર નથી, આ તો સહેજ રીતે શક્ય વસ્તુ છે. એટલે પ્રાણાયામ કરવાથી સુષુમ્ના નાડી બળવાન બને છે. અને સુષુમ્ના નાડી જો બળવાન બને ને તો એની તાકાત વધી જાય. અને જે કુંડલીની શક્તિ 3.5 આંકડા વીંટીને
સુષુમ્નાના મુખ દબાવીને બેઠી છે, એના હવાના પ્રેશરના કારણે, પ્રાણના પ્રેશરના કારણે અને સત્યનિષ્ઠ જીવનની શક્તિના કારણે સુષુમ્નાએ એની તાકાત એટલી બધી વધારી દીધી હોય છે કે એ પેલીના મુખમાંથી બહાર નીકળી જાય છે અને તમારા શરીરના જે 7 ચક્રો છે એની ભેદનની પ્રક્રિયા ત્યાંથી શરૂ થાય. પછી સર્પિણી જે મુખ દબાવીને બેઠી હતી એ ચક્ર ભેદનના કાર્યની અંદર મદદરૂપ થાય છે અને એ સર્પિણી સુષુમ્નાના મુખની અંદર પ્રવેશ કરી એક એક ચક્રનું ભેદન કરીને, એક એક ચક્રની સફાઈ કરીને મનુષ્યને પોતાના ઈશ્વરી અવતારની જાણકારી, સમજણ પ્રાપ્ત કરાવી દે છે અને માણસને પોતાને ખુદને અનુભવ થઈ જાય છે કે હું ખરેખર આ ત્રિદેવનો અવતાર છું, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું એક સ્વરૂપ છું, એનો અંશ છું. આપણે બધા આ ત્રણેય દેવતાઓના અંશમાંથી બનેલા છે. આ ત્રણેય દેવતાઓનો અંશ ભેગો થાય અને એમાંથી જે સર્જન થાય એનું નામ છે માનવ. આ ક્યારેક ક્યારેક મનુષ્યની પ્રકૃતિ અલગ અલગ હોય છે. કોઈમાં બ્રહ્મા જેવી પ્રકૃતિ હોય છે, કોઈમાં વિષ્ણુ જેવી પ્રકૃતિ હોય છે, તો કોઈમાં શિવ જેવી હોય છે. તો એ માણસના પોતાના કર્મને આધીન છે કે એને શિવ જેવા કાર્યો કર્યા છે, બ્રહ્મા જેવા કર્યા છે કે વિષ્ણુ જેવા કર્યા છે. પરંતુ એ ત્રણમાં પણ જેવી રીતે કે વિષ્ણુએ ઘણીવાર કપટ કરેલું છે દાનવો સાથે, તો એને શ્રાપ પણ મળેલો છે વિષ્ણુને. તો વૃંદાએ વિષ્ણુને શ્રાપ આપેલો છે કે જા તું પથ્થર થઈ જાય, તો એ શાલિગ્રામ થઈ જાય. અને ત્યાં સુધીનો એનો શ્રાપ હતો કે હું મારા પતિના વિરહની અંદર જે રીતે તડપું છું એવી રીતે તમે પતિ પત્ની બીજા બે એકબીજાના વિરહમાં તડપશો, કારણ કે મારા પતિનું અવસાન થયું, મારા ઉપર કલંક લાગ્યું, એવું કલંક તમારી સ્ત્રી ઉપર પણ લાગશે. આવો શ્રાપ એને તો વૃંદાય. તો વિષ્ણુએ